ઠાકોર સમાજના પાટણના સંમેલનને મોકૂફ રાખવાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના એલાન બાદ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આરોપ લગાવ્યો કે વ્યક્તિગત લાભ મેળવવા અને સમાજની એકતાને તોડવા માટે સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું। તેમણે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિના પ્રહાર કર્યા કે ઉત્તર ગુજરાતમાં સમાજ એક થઈ રહ્યો હતો તેને અટકાવવા માટે જે પ્રયત્ન થયા છે તે વ્યાજબી નથી। આ સંમેલન કોઈ જ્ઞાતિ કે સમાજ વિરુદ્ધ નહોતું, પરંતુ તે માત્ર સરકાર અને પાટણ પોલીસ સામેના વિરોધ પ્રદર્શન માટે હતું। પાટણના જિલ્લામાં થયેલી બબાલ અને ત્યારબાદ થયેલી કાર્યવાહીને લઈને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના સંમેલનનું એલાન કર્યું હતું। જોકે પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી થતાં હવે આ સંમેલન મોકૂફ રાખવા માટેનો નિર્ણય કરાયો છે। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી।